મિત્રો ગઈકાલે કેટલીક જગ્યા પર વરસાદ પડ્યો હતો ત્યારે નસવાડી તાલુકાના સામેઠા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો ત્યારે હસમુખભાઈ ભીલ જે પોતાના ખેતરની અંદર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડવાથી હસમુખભાઈ ભીલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોના અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી જે છે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે લગાતાર કરી રહ્યા છીએ। મિત્રો ગઈકાલે વાતાવરણ જે અલગ પ્રકારનું પલટો આવ્યો હતો ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સામેઠા ગામે જે વીજળી પડવાથી એક યુવાનનું મૃત્યુ થયું હોવાના જે રીતના આપણને સમાચાર મળી રહ્યા છે। આ યુવાન પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો। એ જ સમયે એક ભયાનક વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો। એ જ સમયે આ યુવાનને ખબર ના હોય કે વીજળી અચાનક પડી હતી ને ઘટના સ્થળે આ યુવાનનું જે છે એ મૃત્યુ થયું હતું। જે મરણ પામનારા યુવાનનું નામ જે છે એ હસમુખભાઈ ભીલ આપણને માહિતી મળેલી છે। તો તાત્કાલિક સરકારશ્રીને વિનંતી કે આમને જે પણ સહાય મળવાની હોય, જે પણ પરિવાર જે છે ને એમને સહાય મળે અને એમને મદદરૂપ થાય એવી આશા સાથે આપણે વિડીયો પણ બનાવતા હોય છે। જ્યાં મિત્રો ગઈકાલે કેટલાક જિલ્લાની અંદર એટલે કે ખાસ કરીને તો મધ્ય ગુજરાતની અંદર વલસાડ, સુરત, તાપી, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા, ગોધરા, દાહોદ આવા જિલ્લાની અંદર ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સામેઠા ગામના વતની જેમનું નામ છે ભીલ હસમુખભાઈ, એમના પર વીજળી પડવાથી હસમુખભાઈ ભીલનું મૃત્યુ થયું હતું। જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।